મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ। સવાર પડી ગયું, નાસ્તો પાણી કરી આપણે થઈ ગયા રેડી। જો તમને અગાસી ઉપર જઈ અને બતાવું સવારનો નજારો। તો સરસ મજાનું સવાર પડી ગયું। આપણે સુરત દાદા આપણે ઉગી ગયા ઘરના। ઠંડો પવન વાય છે હજી તો। ને આપણે જવાનું છે વાડીએ, કારણ કે આપણે તમને કાલ કીધું તેમ હાથી આંકવાનું છે માંડવીમાં। અને મારા પપ્પા આવ્યા હતા, એમ કહેતા હતા કે ઉપર રપોઈ હાલશે તો ઉપર રપોઈ આંકી નાખીએ, એટલે બે કામ એક દિવસમાં થઈ જાય। આપણી વેણું નદીઓ જો હજી ઓલું ઘર જેવું છે એમનેમ છે, વિડીયો ઉતાર્યો નહીં હોય। જો ચકલાઓ પાણી પીવા આવ્યા। હલો, હજી હાથી બાતી બધી જોડાવા ગયા, તો આપણે હમણાં ફોન આવે એટલે આપણે નીકળી જાઉં વાડી બાજુ। પહેલાં તો આપણે હાથી આંકશે અહીંયા, અને આપણે ઓલી લાઈનો હતી પાયત્રીથી પાછી કાઢવાની છે, એટલે ઉપર રપો હાલે એવું કામ કરવાનું છે। તો હાલો હવે એ બાજુ નીકળી જાય આપણે। નિરાયતે હાલ્યા જાય અહીંથી, પછી તો આપણે ગાડી લઈને જવાનું છે। ઘરેથી સીધા પહોંચી ગયા આપણે વાડીએ, ને વાડીએ આજે આપણે હાથી આંકવાનું છે। તો આપણી મગફળી છે, જીવીશ મગફળીઓ। અને જો વાં આપણે હાથી હાલવાનું કામ ચાલુ થઈ ગયું છે। મારા પપ્પા અહીંયા છે, અને આપણે જવાનું છે થોડુંક ઓલું કામ છે કરવાની છે, અહીંયા પેલા જઈ આવીએ, પછી પાછા આમ જાઉં હાથી હાલે એ બાજુ। આ રીંગણી હો, અને આ રીંગણી આપણને બહુ રીંગણા ખવડાવ્યા। ઓલી બાજુ જો આંબો છે, જો સોરા ઉગ્યા। વાતાવરણ જો વરસાદ આવે એવું વાતાવરણ થઈ ગયું, ઠંડો પવન ભાઈ છે। આમાં આપણે એડા વાવવાના છે। માંડવી તમે જો બેન જમાવટ માંડવી ઊભી હો, કેમ છે ઓરોડા ઉગ્યા છે, ત્યાં હાથી હાલે એટલે બધું પડી જાય। હાલો તો હવે એ બાજુ જાય, હાથી હાલે એ બાજુ। ફરી કેમ છે કે વરસાદ થાય તો લીલી છામ થઈ જાય એવો હજી। ચાલો અહીંયા જાય, આપણે આવી ગયા ઉપરના શેઢે। અને આ બાજુની માંડવી તમે જુઓ, અહીંયા આપણે આ પાડોશી હતા એની માંડવી આ બાજુ સરસ છે, આપણા કરતાં વહેલી વાવી છે। આ માંડવી જુઓ તમે આપણા કરતાં મોટી છે। અને આપણે અહીંયા આવ્યા છે આ કુંડી સરખી કરવા, એટલે જો આ ભાઈ હતા અને આપણે હતા, એટલે આ કુંડી એ ભાઈ તોડતા જાય ને આપણે આ બાજુ બેલાન બધું ખડકી દીધું છે। જો અત્યારે એ થઈ જાય એટલે કાલ વળી પાછું આપણે વરસાદ નથી આવ્યો તો આપણે આ કુંડી સરખી થઈ જાય એટલે પાણી પાવું હોય તેથી અહીંથી નીકળે નહીં, નકર અહીંયા પહેલાં પાણી છે ને આપણે વાં મોટર ચાલુ કરીએ તો અહીંયા નીકળી જતું હતું, તો અત્યારે ખોદી આપણે જો હાથી હાલે છે, અહીંયા સુધી આપણે હાંકી નાખ્યું આ બાજુનું, અને હજી હાલે છે। જો મારા પપ્પા રીએ છે એટલે આડાહુરું ફગે નહીં, હારે આપણે પડે નહીં। તો એ બાજુ આ બાજુ જો આ બધું હાલી ફળ આપણે પાટોળો ઉગ્યો છે ધોરીએ, એટલે એ બાજુ આપણે પારસભાઈ ઉપાડે છે, અને હું અહીંયા થોડું ઉપાડ્યું થોડું, એટલે આ પારો ચોખ્ખો થઈ જાય। ધોરીઓ આપણે બે પારો અને ધોરીઓ બે, એટલે આવી રીતે ઉપાડ નાખીએ, એટલે વરસાદ થાય તો મોટું ના થાય બહુ। હાથી તો હવે હમણાં હાલી જાય આપણે। જો અહીંયા ખાખરો છે, અહીંયા આપણે
5 વીઘા થાય પછી અહીંયાથી આમ 5 વીઘા ઓલું 10 વીઘા હે આપણે હાંકવાનું, એટલે અટાણે 4 વીઘા જેટલું તો હાલી ગયું છે. અહીંયા થોડીક પીળી માંડવી એટલે થઈ ગઈ કે અહીંયા આમ પાણી આવતું આપણે કુંડી હતી ત્યાંથી થોડું લીકેજ હતું એટલે આ બાજુ આવતું એટલે પીળી થઈ ગઈ માંડવી. જો અહીંયા પીળી જેવી થઈ ગઈ. અને અત્યારે આપણી માંડવીના લગભગ 20 દી થવા આવ્યા છે, 20-19 દી. હાથી મારી દીધું એક. અરોડા બહુ ઉપડા હતા એટલે, કારણ કે ઓલા વર્ષે આમાં માંડવી જ હતી. એ જો અત્યારે ઝાડવા ઉપાડવાનું કામ હાલે. કાંટો લાગ્યો છે આંગળીમાં, મને દુખે છે ગદનું. ને આ બાજુ જો આપણા પાડોશીની માંડવી હાવ જમાવટ પડી છે. એમાં જો એક હાથી કાઢી દીધું છે એટલે એને હવે એક વરસાદ થાય એટલે હાવ જમાવટ થઈ જાય માંડવી. અત્યારે જો સારી માંડવી થઈ ગઈ છે. એને આપણે એનાથી વાહે વાવેતર છે એટલે આપણે એવી થઈ જાય પણ વાર લાગશે. આ માંડવીને આપણે મહિનો દી થઈ ગઈ છે ને આપણી માંડવીને 20 દી જેવું થયું છે. એટલે હજી આવી છે. એકાદો વરસાદ થઈ જાય, જો હાથી તો હાલી ગયું છે, વરસાદ થઈ જાય કે રાવણો જોવો કેમ છે, સરસ મજાનો રાવણો થઈ ગયો છે. અવડો મોટો જ્યારે લઈ આવ્યા હતા તે અવડોક જ વાવ્યો હતો આપણે, નાનો છોડ. અહીંયા જો આ બાજુ એ થોડુંક વવાણું નહીં હોય એટલે હારમાં થોડાક ખાલા છે. હાથી હાલે. પછી હજી લાઈન કાઢવાનું છે. આપણે કાલે ઉપર રપું હાંકવાનું છે તો લાઈન પહેલાં કાઢી નાખશું એટલે કાલ આવી હાંકવા તો ઉપાધિ નહીં. આપણે લાઈન હકલવાનું કામ ચાલુ છે. ઓલી બાજુની માંડવી આપણે સરસ ઉગી ગઈ. લાઈન કાઢી નાખીએ પછી કાલે આપણે ઉપર રપું થઈ જાય. આમાં અહીંયા ઉગી ગયા છે, જો હારે છે 2 જણા. જેટલી લાઈન બાકી છે 2 સાઈડું વાં પડી છે. તો ફટાફટ હાલો હવે હકલી લઈ. હાલો આપણે આવી ગયા વાડીએ ને જો વાડીનો નજારો. સુરત દાદા જો હમણાં આપણે આથમી જા. નારિયેલી છે પણ એમાં નારિયેલ છે નહીં. નજારો તો હવે હાલો હવે નીકળી જાય ઘર બાજુ. દૂધ લઈ લીધું છે આપણે, હવે ભાગી જાય ઘર બાજુ. વાડીએથી આવી ગયા આપણે ઘરે. જો આજે આખી કાળી જોડી ઠપકાઈ રહ્યો. અને એન જોર સાંજનો સમય થઈ ગયો. આપણે પારસભાઈ જો આમાં ઊભા, મયુરભાઈ જો આપણે વાં એની મેળી ઉપર છે. અને સુરત દાદા આપણે વાડી હતા ત્યારે જ મેં તમને કીધું કે આથમી જવાની તૈયારીમાં. અત્યારે જો આથમી ગયા છે. અને પવન અત્યારે ઠંડો પવન વાય છે. હવે 2-3 દીમાં આપણે વરસાદ થઈ જાય તો સારું. વાદળા તો એવું કહે છે કે થઈ જાય તો સારું. આપણે વાવવા માંડી વરી પાછા. હવે આપણે કાલે એક કામ બાકી રહ્યું છે, ઉપર રપું કરવાનું. તો ઉપર રપું થઈ જાય એટલે આપણું કામ થઈ જાય પૂરું. જો આપણે દાદા બેઠા છે
અને આ બાજુ જો આપણી તો નથી પાસે આપણે જે રીએ એની ચીકુડી છે, પણ અત્યારે કોઈ અહીં રહેતું નથી. એટલે અત્યારે આ વાતાવરણ તમે જો આપણે મોબાઈલમાં જે રીતનું ઓલું આંખનું કરતા હોય ને એ રીતનું વાતાવરણ થઈ ગયું, પીળું પીળું. આપણે ખબર તમે મોબાઈલમાં ઓલી સિસ્ટમ આવે, આપણે જે રાત પડે એટલે આપણે આંખું ના ખેંચાય, એટલે એવું ફ્યુચર આવે એમાં. એટલે જો અત્યારે એવું વાતાવરણ થઈ ગયું હાવ. બાકી પવન સારો વાય છે. અને આપણા ગામમાં જો ઘણા સોલાર ફિટ થઈ ગયા છે, અને વહેલા મોડું આપણે ફિટ કરવું જ પડશે, કારણ કે સોલાર તો એક સમય જોશે જ આપણે બધાને. જો ગામમાં ઘણા ઠેકાણે આપણે સોલાર ફિટ થઈ ગયા છે. તો બસ આજનો વિડીયો એટલો જ. જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ આપણે બીજા વિડીયોમાં. બાય બાય.